कृष्णमहं नमामि। गोपी प्रिया राम वेतरास खेलम रासेश्वरे रञ्जनकृत्पहेलं स्कन्दोलसत्कुमकुमचेन चेलम् कृष्णमहं नमामि। वृन्दावने प्रेतयता वसन्तं निजाश्रितानां पदयोधरन् गोगोपगोपैरभिनन्दयन्तम् कृष्णमहं नमामि। विश्वादिशानमन्ददर्पहारं संसारि देवश्रेणीयसा सदैव सत्पुरुषसौख्यकारम् कृष्णमहं नमामि। आनन्दितात्मा व्रजवासितोकं नन्दार्दिसुन्दरश्रितदेवलोकम् विनाशित स्वाश्रित जीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि। निर्विकल्प उत्तमते निश्चेत घनश्याम महात्म ज्ञान भक्तिता वेकांतिक सुखधाम मोहि में तो भक्त पनो तामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तव हरि भक्त को द्रोह कबू नहीं होय एकांतिक तव दास को दिजे समागम मोय नाथ निरंतर दर्शत तव दासन को दास एहि मांगु करी विनय हरि सदा राखियो पास। हे कृपाळु हे भक्त पते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करे मांगो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगे सुजान ताकू होय दृढ़ वर्तनो शिक्षा पत्री प्रमाण सौ पत्री में अति बड़े नियम एकादश जोय ताके व्यक्ति कह दूं सुनियो सब चित प्रोय हिंसान करनी जंतु के परद्रिया संग को त्याग मांसन खावत मध्य को पीवत नहीं बड़वाग विधवा को स्पर्शत नहीं करत ने आत्मघात चोरी ने करने का हो के कलंक न कोई करघात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खा विमुख जीव के वदन से कथा यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सहजानन पर छोड़े और सबास रही एकादश नियम में करो श्री हरि पद प्रीत प्रेमानंद कहे धाम में जाऊं निसंग जगजीत प्रेमानंद कहे धाम में जाऊं निसंग जगजीत सहजानंद स्वामी महाराज विश्वेश छो सकड़ विश्वतणा विधाता दाता तमे सकड़ मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांग नाथ तमने करूं प्रणाम अज्ञान पाश करुणा करे कापे नाखो नीते प्रभो तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांग नाथ तमने करूं प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुछेद्र मायणु समा ब्रह्मांड कोटि परे माया काल रवि ससे सुरगणो आज्ञान लोपेक्षण एवायक्षरधामनायधिपति श्री स्वामी नारायण आवे अक्षरधाम थी अवनिमां जय देह धारे थया सुखय पार भक्त जनने दिले धरीने दया कीधा चारु चरित्र ज्ञान करवा जेणे करुणा करे
વંદો મંગલમૂર્તિ ઉરધરી સર્વોપરે શ્રી હરે જન્મ્યા કૌશલ દેશ વેશવટુનો લય તીર્થમાં હે ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ગાદે કરે અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષિપ્તમાં યોચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતાં સધર્મ ભક્તિરવનં વિધાતાં દાતા સુખાનાં મનસેપ્સિતાનાં ધનોત કૃષ્ણો ખેલમંગલમ શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી રેવતી બળદેવજી મહારાજની જય શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય શ્રી ઉમાપતે મહાદેવની જય શ્રી ઉમિયા માત કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય શ્રી 500 પરમહંસની જય આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય આજના ઉત્સવની જય જય સ્વામી દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણા મંદિરમાં જ્યારે જ્યારે ભગવાન માટે હારની જરૂર પડે ત્યારે મુકેશભાઈ મોટલવાળા, ખરેખર એકવાર એને જોરદાર તાલીઓથી વધાવીએ કે આજે 3 દિવસ માટે જેટલા જોઈએ એટલા બધા જ હાર એમને બનાવી દીધા છે. એટલે સુરેખાબેન અને મુકેશભાઈની હાર માટેની બહુ મોટી સેવા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ આવીને આવી સેવા કરવાનું ભગવાન એમને બળ આપે અને સર્વ પ્રકારે એને ખૂબ સુખિયા બનાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, અત્યારે દીપમાળાના મધ્યમાં ખરેખર ભગવાન બહુ સરસ રીતે શોભી રહ્યા છે, દર્શન કરવા જેવા છે. અંત વખતે આટલું યાદ આવે તો તમારા માટે અક્ષરધામ પાકું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે અમે લાખો રૂપિયાના ખર્ચા કરીને મોટા મોટા ઉત્સવ સમયા કરાવીએ છીએ. તેનું કારણ એક જ છે કે અંત વખતે સ્મૃતિ થઈ આવે તો એના યોગે ભગવાનની મૂર્તિ સાંભળી આવે તો એના જીવનું રૂડું થાય, કહેતા એના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા ઉત્સવ સમયાઓ કર્યા. તો વાલા ભક્તજનો, અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી
આજના દિવાળીના દિવસે ભગવાને જે સભા કરેલી એ વચનામૃત એક વાંચીશું. સ્વામિનારાયણ હરે સંવંત 1877 આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી. આજે દિવાળી છે ને, સ્વામિનારાયણ ભગવાને કારિયાણી ગામમાં દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ કરેલો અને એ વખતે મહારાજે સભા કરીને જે ઉપદેશ આપેલો એ કારિયાણીનું 6ઠું વચનામૃત છે, એ દિવાળીનું છે. જો આમાં પણ એ જ વાત આવી કે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી. એ સમયમાં તો આવી ઇલેક્ટ્રિક સુવિધા નહોતી. એ વખતે તો દીવાઓ મસાલો એના અજવાળે જ માણસો જે કાંઈ કામ કરવાનું હોય એકબીજાને જોઈ શકે. તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે બિરાજમાન છે અને આગળ દીપમાળા પૂરી, એ દીપમાળાના મધ્યમાં જ્યારે પ્રગટ મનુષ્યાકારે ભગવાન હશે ત્યારે ભગવાન કેટલા સરસ શોભતા હશે. ખરેખર એ અદ્ભુત નજારો હશે. એ વખતે આવા બોબીભાઈ વિડિયા નહીં, નહીતર ખરેખર વિડિયા ઉતારી લીધા હોય તો અત્યારે અને દીપમાળા મધ્ય મંચ બાંધ્યો હતો. મંચ ઉપર છપ્પર પલંગ બિછાયો હતો. છપ્પર પલંગને 6 પાયા હોય, તમે કદાચ જોયો હોય અથવા તો ચિત્રમાં પણ જોયો હશે તમે. એને છપ્પર પલંગ કહેવાય. ઓલો પલંગ હોય એને 4 પાયા જ હોય, ઓલાને 6 પાયા હોય. તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન હતા અને સોનેરી બુટાદાર રાતા કિનખાબનો સુરવાલ પહેર્યો હતો અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાબની ડગલી પહેરી હતી. બોલો, એ વખતે પણ નામ લખાતું હતું. ડગલીમાં નરનારાયણ સ્વામિનારાયણ એવું નામ લખેલી ડગલી મહારાજે પહેરી. માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાગ બાંધી હતી અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તમે વિચાર કરો કે હિન્દુ સંસ્કૃતિની અંદર આપણા ઋષિ મુનિઓએ ઘણા બધા અવતારો થયા. એ સમયના જે કોઈ કવિઓ કહો, સાહિત્યકારો કહો, ઘણા બધા શાસ્ત્રોની રચના કરી, પણ આટલું ડિટેલથી વર્ણન તમને કોઈ શાસ્ત્રોમાં જોવા નહીં મળે કે આ તારીખ, આ વાર, આટલા સમયે ક્યાં મુખારવિંદ ક્યાં દિશામાં હતું, સામે કોણ કોણ બિરાજમાન છે, કેવા વસ્ત્રો પહેર્યા છે. આગળની તમે આ લીટી વાંચો ને તો એ તમને આબેહૂબ એ દ્રશ્ય આમ ખડું થઈ જાય. આપણને એમ જ થાય કે આપણે અમેરિકામાં નહીં પણ એ કારિયાણી ગામના વસ્તા ખાચરના દરબાર ગઢમાં જ આપણે બેઠા છીએ. આ પુરાવો કેટલો મોજૂદ છે. પછી દીવ બંદરના હરિભગત આવ્યા, તેને શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. દીવ બંદરની અંદર એક બાઈ બહુ સારા ભગવાનના ભગત હતા અને એને ભગવાનને માટે સરસ મજાના વસ્ત્ર અને ઘરેણાં કરાવેલા અને એની એવી ઈચ્છા કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારે ને એટલે મારે ભગવાનને વસ્ત્ર પહેરાવા છે, ઘરેણાં પહેરાવ્યા છે. પણ આ વાતને એક ઠગ માણા હતો ને એ જાણી ગયો અને એને આબેહૂબ સ્વામિનારાયણનું સ્વરૂપ ધારણ કર્યું. આબેહૂબ એવો જ વેશ ધારણ કર્યો, બીજો માણસ ભૂલી જ જાય
જો અમુક અત્યારે ઓલા ફોટા છે ને એની અંદર એવું લખેલું હોય છે કે આ સ્વામિનારાયણ ભગવાન વખતનો ફોટો છે. એ વખતે કેમેરાની શોધ થઈ નહોતી, ફોટો કઈ રીતે પાડ્યો હોય. પણ ચૂડાની અંદર એક હરિકૃષ્ણ નામનો વ્યક્તિ થઈ ગયો અને ભગવાન થઈને ફરતો હતો, એનો એ ફોટો છે. તે પછી અમારો ઠગ એને સ્વામિનારાયણનું વેશ ધારણ કરી એક માણસને સાથે લઈ દીવ બંદરની અંદર આ પ્રેમભાઈ હતા ને એને ઘરે ગયા. અને પછી સાથે વ્યક્તિ હતા એને કીધું કે જો તમારો જે સંકલ્પ હતો એ ભગવાન જાણી ગયા છે, એટલે તમારો સંકલ્પ પૂરો કરવા માટે આવ્યા છે. બિચારા ઓલા તો ભોળાબાઈ હશે, તો એને તો વિચાર કરે કે વાહ પ્રભુ વાહ, ખરેખર તમે તો અંતર્યામી બધા કહે છે એ તો માત્ર મેં વાત સાંભળી હતી, પણ ખરેખર આજ તમે મારો સંકલ્પ પૂરો કર્યો, આપ ખરેખર અંતર્યામી છે. પ્રભુ પધારો પધારો. એને જમાડ્યા અને વસ્ત્ર અને ઘરેણા જે કર્યા હતા ને બધા જ એને પહેરી લીધા. અને કહે છે કે અમારે આગળ જવું છે ને એટલે હવે અમારે રોકાવાય છે નહીં. તો એ તો તરત નીકળી ગયો. અને પછી બાઈને ખ્યાલ આવ્યો કે એ સ્વામિનારાયણ ભગવાન નહોતા, પણ એ ઠગ માણા આપણને છેતરી ગયો. અને બાઈને એટલો બધો પસ્તાવો થયો. પછી ફરીને એને વસ્ત્રો બનાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને એ બહેન થી દીવ બંદર, ક્યાં આવ્યું દીવ, ઉના બાજુ, ઉના સમુદ્રના કાંઠે ત્યાં બંદર છે ને, ફિરંગી લોકો ત્યાં રહેતા, આજ પણ ત્યાં ફરવાનું સ્થાન છે દીવ એટલે. તો ત્યાંથી બેન ચાલીને એ જમાનામાં ઠેઠ કારિયાણી ગામ આવ્યા. અને મહારાજને માટે જ્યારે વસ્ત્ર લાવ્યા છે ત્યારે આમાં એમ લખ્યું કે શ્રીજી મહારાજ તે સિંહાસન ઉપરથી ઉતરીને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી. ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન હતા. એ બેન આવે છે, ભગવાન તો અંતર્યામી, એનો ભાવ જાણી ગયા, તરત સિંહાસન ઉપરથી ઊભા થઈ અને સામા ગયા. પછી એના આપેલા વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા એનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા. શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા વર્ષ થયા, તેમાં અમારે અર્થે કેટલાક હરિભગત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી, આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થતા નથી. આજ તો અમારે હરિભગત ઉપર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા છે, એવા જે પ્રેમી હરિભગત છે, બોલો સંતોને ખ્યાલ આવી ગયો કે બેન ખરેખર એવા જ પ્રેમી છે. મહારાજ તમે કહો છો ને, તે સમયમાં દીનાનાથ ભટ્ટ આવી ને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. દીનાનાથ ભટ્ટ કયા ગામના હતા? માણાવદરના આમોદ ગામના હતા. સાચી વાત, આમોદ ગામના. શું રાકેશભાઈ ડાંગરવાના હતા? જતનબા હતા. તો સાચું. આ દીનાનાથ ભટ્ટ વિદ્વાન હતા. 18,000 ભાગવતજીના શ્લોક હતા. વિચાર તો કરવા. અત્યારે આપણે માણસ એમ માનીએ છીએ પહેલા કરતા અત્યારે બુદ્ધિશાળી છે એમ. અત્યારે એને એક ભગવદ્ ગીતાનો શ્લોક તો પૂછો, કેટલાનો શ્લોક આવડે બોલો જોઈએ? હલો, શિક્ષાપત્રીને એક શ્લોક બોલો. હલો, તો આમને તો આખું ભાગવતજી કંઠસ્થ. વિચાર તો કરો, એની મેમરી કેટલી પાવરફુલ હશે એમ. 18,000 શ્લોક યાદ રાખવા એટલે સચ્ચિદાનંદ રૂપાઈથી શરૂ કરે એટલે આખું ભાગવત કંઠસ્થ. આવા દીનાનાથ ભટ્ટ, અને એને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય થયો. ભગવાનની પાસે આવ્યા. મહારાજે કીધું કે તમને આખું ભાગવત 18,000 શ્લોક ઇદમ છે, પણ આ 18,000માંથી તમારા કલ્યાણ માટેના કેટલા શ્લોક? તે માથું ખંજરો મીટે. મહારાજ કે તમારા માટે 2 જ શ્લોક કલ્યાણ માટેના છે આખા ભાગવતમાંથી. અને એ બંને શ્લોક સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમનું 54મું અને મધ્યનું 54મું એની અંદર મહારાજે શ્લોક બોલ્યા
કે આ 2 શ્લોક છે એ 2 શ્લોકથી તમારું કલ્યાણ થશે. પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવી તમને સગાવાલાને વિશે તમને પ્રીતિ છે, હેત છે, એવું હેત આ સાધુની હારે થઈ જાય તો તમારું કલ્યાણ ચોક્કસ. જો ખીલી લોખંડની હોય ને એ પાણીમાં નાખો તો શું થાય? ડૂબી જાય. પણ એ લાકડીની સાથે તમે જોઈન્ટ કરીને પછી લાકડી પાણીમાં ફેંકો તો એ તરી જાય. એમ સંસારની અંદર તમે રહ્યા છો, પણ સંતની સાથે તમે જોડાયેલા હોય તો સંતની જેવી ગતિ થાય ને એવી જ તમારી ગતિ થાય. બાકી સાધનથી અત્યાર સુધી કોઈનું કલ્યાણ થયું હોય એવું આપણે સાંભળ્યું નથી. હેતથી તરી જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું કે પીપલાણા ગામની અંદર એક પટેલને ત્યાં ભેંસ હતી. ભેંસ આમ પાડી હતી. તે પછી ઉના પંથકમાંથી એક પટેલ ત્યાં આવેલા ને એને એ પાડી આમ જોઈએ ને તે પાડી ગમી ગઈ. તે પાડી લઈ ગયો વેચાતી. તે ત્યાં જઈને એ પછી 7 વેતર વિયાણી એટલે 7 બચ્ચા થયા. તે પછી શું થયું? એ સીમમાં ચરવા માટે ગઈ. તે એમાં લીલો ઝીંઝવો થયેલો. ઝીંઝવામાં ખબર પડે તમને? હા, એક પ્રકારનું ઘાસ આવે સરસ મજાનું, પશુઓ ખાતા હોય, ઝીંઝવો કહેવાય ને. તો એ ઝીંઝવો જોયો ને એટલે તે નાની હતી એની પીપલાણા ગામની અંદર એ ઝીંઝવો ખાધેલો ને તે યાદ આવ્યો એને. તે શું કર્યું ખબર છે? એના 7 બચ્ચા હતા ને તે 7 બચ્ચાને લઈને ઉનાથી નીકળી અને પીપલાણા ગામમાં આવતી રહી. તે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એ રીતે આ સંતો છે ને અમુક અક્ષરધામમાંથી આવેલા હોય, પછી એને પાછું એ અક્ષરધામનું સુખ યાદ આવે ને એટલે પછી આ લોકને છોડી અને સંતો ત્યાં ભગવાનના ધામમાં જાય. પણ ઓલી ભેંસ હતી ને એની સાથે એ બચ્ચાને જોડાણ હતું, તો એ ભેંસની સાથે 7 બચ્ચાને લઈને આવતી રહી. એમ એવા સંતોની સાથે જેને જીવ જોડેલો હોય ને એ સંત જાય ને ત્યારે એની સાથે જોડેલા જીવને પણ અક્ષરધામમાં લઈ જાય છે. એટલા માટે ભગવાન કહે છે કે તમારા દીકરા દીકરીઓ પરિવાર એની સાથે જેવું હેત છે એવું હેત સાધુની સાથે જોડીને રાખવાનું. લો, તમારા પત્નીની સાથે કેટલું હેત હોય કયો? લો, તમારા પત્ની ગમે એવા તમને શબ્દો કે અમુકને તો લાફાથી પૂજા કરતા હોય તોય તમને અભાવ આવે કયો? હાલો, અહીંયા સંતો એકાદ શબ્દ કીધો ને ત્યાં ખોટું લાગી જાય, પણ સાધુ પાસે ડોકાય નહીં. બોલો, મહારાજ કે 5 ખાસડા મારે તોય પણ સાધુનો સંગ ન છોડેલો. સૂડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. બોલો, એક 10 વાગે વરસાદ વરસે છે, વીજળીના ચમકારા એવા થાય, હમણાં વીજળી પડશે, મુસળધાર વરસાદ વરસી રહ્યો. એ વખતે 10 વાગે રાત્રે દહીં લેવા માટે દુકાને ગયો. એટલે ઓલા એને કહે છે કે દહીં આપો ને. એ કે આટલો બધો વરસાદ વરસે, રાત્રિના સમયે આવું ઘોર અંધારું છે, તમારા લગ્ન થયા છે? એ કે તું જ સમજી જા ને કે 10 વાગે લેવા કોણ મોકલે? માં મોકલે કોઈ દી? બોલો, એક તો શેઠ એને નોકર હતો. તે નોકર બરાબર પોતું મારતો હશે, બરાબર પોતું મારેલું નહીં, તે શેઠાણી ગરમ થઈ ગયા, 2 લાફા ચોડી દીધા નોકરને. એ તો રડતો બહાર ઓટો હોય છે ને ત્યાં બેઠો. એટલે સાંજનો સમય થયો એટલે રાકેશભાઈ કેમ સ્ટોરથી ઘરે આવે તે એમ ઘરે આવ્યા. તે ઓલો નોકર રોતો હતો. તે પછી શેઠ કહે છે કે કેમ રડેશ તું? કે પોતું બરાબર માર્યું નહીં ને એટલે શેઠાણીએ 2 લાફા મારી દીધા. એ કહે છે કે તું આ 10 વર્ષથી મારે ત્યાં નોકરી કરેશ, 10 વર્ષ 2 લાફા માર્યા, તે રોવા બેઠો. હું તો અઠવાડિયામાં ખાલી ન જતો તોય કોઈ દી રડવો છું. કટણ સાથી ન હતા, કટણ સાથી ન કે.
વિચાર કરો કે કેટલું હેત તમને સંસારમાં તમારે કોઈ રીતે એવું થતું જ નહીં હોય, છતાંય પણ તમે સહન કરીને રહો છો કે નથી રહેતા? કયો હલો. તો એમ સત્સંગમાં પણ બધું સહન કરીને રહેવું જોઈએ, પણ કોઈ દિવસ સત્સંગ ન છોડાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સત્સંગના ગરજુ થઈને રહેવું. લો, ગરજુ થઈને. સચ્ચિદાનંદ સ્વામી શું કહેતા ખબર છે? વગર વાંકે સ્વામિનારાયણ ભગવાન મારા પગ ભાંગી નાખે ને પગ, તોય સંતો જમીને જ્યાં એઠવાડો નાખતા હોય ને એ એઠવાડો ખાઈને પણ હું સત્સંગમાં રહું, પણ સત્સંગ ન છોડું. લો, વગર વાંકે મારા પગ ભાંગી નાખે તોય, હો, વાંકો એને ભાંગી નાખે તો બરાબર કહેવાય, પણ વગર વાંકે મારા પગ ભાંગી નાખે ને તોય પણ કોઈ દી સત્સંગને ન છોડવો. લો, આ સત્સંગ છે ને એ આપણા માટે નથી, પણ આપણા માટે આ સત્સંગ છે. કદાચ તમે જતા રહો, ઓલો શું કહેવાય, ઓલા વધારે પગ હોય એને શું કહેવાય, કરોડિયો, કાન ખજૂરો, એને એકાદ ટાંટીઓ ભાંગી જાય એમાં શું, એને કે ઊભો ન રહે. તો એમ સત્સંગમાં કદાચ આપણે છોડીને જતા રહી તો આપણા જીવનું બગડવાનું, અને આપણે કદાચ જતા રહી તો એનાથી કંઈ સત્સંગ અટકવાનો નથી, પણ આપણા જીવાત્માના કલ્યાણ માટે સત્સંગમાં આવવાનું છે. આપણા જીવના રૂડા વાસ્તે સત્સંગ. આપણે સત્સંગ કરશો તો આપણા જીવનું જ કલ્યાણ થવાનું છે ને, એમાં બીજા કોઈને તો ફાયદો છે નહીં, આપણા જીવનું સારું થવાનું છે. એટલા માટે ભક્તજનો, માન થાય, અપમાન થાય, ગમે તે થાય, પણ યાદ રાખવાનું કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કોઈ દી સત્સંગ નહીં છોડવાનો, ભગવાનને નહીં છોડવાના. બસ ભગવાનના થઈને રહેવાનું, સત્સંગ કરવાનો, મંદિરે આવવાનું. તો અહીંયા શું કીધું? પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા. ઓલો શ્લોક આવ્યો હતો ને પ્રસંગ મજરમ પાસે, અને મધ્યના 54માં સ્વામિનારાયણ ભગવાન બીજો શ્લોક બોલ્યા, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ્ય યુજ્યધિ. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે, આપણું શરીર કફ, વાત અને પિત્ત આ 3 પ્રકારે બનેલું છે. તો એની વિશે આપણને કેવી પ્રીતિ, આપણને આ શરીરમાં કેટલી પ્રીતિ છે? જો ઓલા આ વાંદરી હોય ને, વાંદરી, તો એનું બચ્ચું સાથે લઈને જ ફરતી હોય, તમે જોયું છે ને. પણ ઘણીવાર શું થાય, ઉનાળાના સમયમાં ઓલી રેતી હોય ને, તો રેતી ઉપર ચાલવાનું હોય ને, તો પછી ગરમ થઈ ગયેલી હોય ને ઉનાળાના સમયમાં સૂર્યના તાપથી, તો પછી વાંદરીને બહુ ઓલું લાગે તો શું કરે ખબર છે? બચ્ચું નીચે બેસાડીને એના ઉપર એ બેસી જાય. જ્યારે પોતાના સ્વાર્થની વાત આવશે ત્યારે બધાનો ત્યાગ કરી દેશે. જો એક પત્નીને ડિલિવરીનો સમય હતો, 4થા માળે હોસ્પિટલમાં દાખલ કરેલી, અને એ જ વખતે એને બચ્ચાનો જન્મ થયો, એનો પતિ પણ હશે, અને એ જ વખતે અગ્નિ લાગી. અને એ વખતે ઓલા શું ઓલી નિસરડી લાંબી થાય, ફાયર બ્રિગેડ વાળાની બધા માણસો આવી ગયા. તો પછી ઓલી નિસરડી ઊંચી લાંબી કરી અને ત્યાં પહોંચતી કરી. તો પછી એને કહે છે કે આ નિસરડી એક જ વ્યક્તિનો વજન સહન કરી શકે એવું છે, તમે 3 વ્યક્તિ છો, તમારામાંથી નિર્ણય કરો કે કઈ વ્યક્તિને નીચે ઉતારી. એમ ત્યારે એને પતિએ કીધું કે ભલે બીજા સળગી જતા હોય પણ મને ઉતારી દે. કારણ કે પોતાનું શરીર બીજા કરતા પોતાનું શરીર પોતાને જ વાલું હોય છે ને, કયો હલો. એટલા માટે એની અંદર કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિ ભૌમ્ય યુજ્યધિ. જો ધાતુ પાષાણની મૂર્તિ છે એને વિશે આપણને કેટલી બધી પૂજ્ય બુદ્ધિ છે. આ ભગવાન છે એ પૂજ્ય બુદ્ધિ છે ને. પછી ગંગાજી કે યમુનાજી એનું પાણી છે, પાણી જેવું પાણી જ છે, છતાંય પણ આપણને એને વિશે કેવી જલની બુદ્ધિ કે તીર્થની બુદ્ધિ છે. એમ તો મહારાજ એમ કહે છે કે પોતાને વિશે આત્મબુદ્ધિ છે, પોતાના સગાવાલાને વિશે મમત્વ બુદ્ધિ, મારાપણું.
કેટલું બધું આપણા પરિવારનું મારા પણ કેટલું છે કયો આપણો છોકરો ગમે તેવો હોય તમને ખબર જ છે આ ઉઠિયાણ જ છે તોય પણ વિલ કરવાનું થાય તો કોને પાડોશીનો છોકરો ગમે એટલો સારો હોય એના નામનું તમે વિલ કરી દો પોતાના છોકરાનું જ કરશે કારણ શું મારો હશે તો પોતાના સગાને વિશે મમત્વપણું પોતાને વિશે આત્મબુદ્ધિ છે ભગવાનની મૂર્તિને વિશે તમને પૂજ્ય બુદ્ધિ છે જળને વિશે તમને તીર્થ બુદ્ધિ છે એવી સાધુને વિશે અહમ બુદ્ધિ મમત્વ બુદ્ધિ તીર્થ બુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ નથી થતી તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ એવો ગોખર ગધેડો ને બળદિયો છે એમ સ્વામિનારાયણ ભગવાને ભાગવતજીનો શ્લોક ટાંકીને કીધું લો એટલે મહારાજ દીનાનાથ ભટ્ટને કહે છે કે આ બે શ્લોક તમારા કલ્યાણ માટેના છે આટલું તમે કરો એટલે તમારું કલ્યાણ થવાનું તો કારિયાણી ગામમાં એ દીનાનાથ ભટ્ટ પણ આવેલા છે તો મહારાજે શું કર્યું ઓલા દીવ બંદરના બેન લાવ્યા હતા ને એ વસ્ત્રો પહેરેલા હતા એ તરત જ કાઢી અને દીનાનાથ ભટ્ટને આપી દીધા પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું હે મહારાજ ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે શું કરીએ તો ભગવાન ભક્તની ઉપર રાજી થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો ભગવાનના ઘણા બધા નામ છે કુલ કેટલા નામ છે ખબર છે આમ 11 નામ છે જો માર્કંડી મુનિએ કેટલા નામ પાડ્યા શું રાકેશલાલ કેટલા કીધા તમે 5 નામ પાડ્યા હતા 4 નામ પાડ્યા હતા બોલો તો બીજું જય નહોતું પાડ્યું તો એ કોને પાડ્યું તું જય નામ તમે પાડ્યું તું ઘણું કહેવાય તમે જ્યોતિષી થઈ ગયા લાગો હરિ કૃષ્ણ અને પછી 2 નામ ભેગા થઈને હરિકૃષ્ણ મારે પછી નીલકંઠ આ શિવ સમાન વૈરાગ્યવાન બનશે એટલે ચોથું નામ પાડ્યું નીલકંઠ નીલ છે જેનો કંઠ એટલે એનું નામ પાડવાનું શંકર ભગવાનનું નામ નીલકંઠ ઓલું ઝેર સમુદ્ર મંથન વખતે નીકળ્યું હતું ને તે ઝેર કોણ પીવે એ કે ભોળાનાથ છે એની પાસે જઈ એ પી જાય તો વાંધો નહીં કે ઉપર જતા રહેતો કે તે બોલો મારા દેવતા અને દાનવો બધા અહીંયા આવ્યા અને ભોળાનાથ પણ કેટલા ભોળા કહેવાય તો તોય ના ન પાડી નકર ઝેર ચોખ્ખી નારું ન પાડી દેવાય તમે પીવો નકર નાખી દો હું કામ પીવું તો ભોળાનાથ એટલે ખરેખર ભોળાનાથ છે કેવો ભોળાનાથ ખબર છે પેલા ચોર લોકો છે ગામમાં ચોરી કરવા માટે આવ્યો પણ ક્યાંય મળ્યું નહીં વિચાર કર્યો કે પાદરમાં શિવાલય છે ચાલો એમાં જતા જઈએ ત્યાં અને શંકર ભગવાનનું મંદિર હોય ને એમાં લોક જ ન હોય 24 કલાક ખુલ્લું જ હોય હો આ તમારા બહેનો છે ને ગમે તે મંદિર લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાય કે અહીંયા દર્શન કરવા આવે ને તો હાર જોવે ને તો એને પતિનું માથું ખાય કે આવો હાર બનાવી દો ને પણ શંકરના મંદિર જાય કોઈ દીકે કે શંકર ભગવાન ગળા પહેર્યું એવું મને બનાવી દો એવું અને એ પરિવાર તમે વિચાર તો કરો કે બધાયના વાહન છે ને એકબીજાના એકે સ્વભાવ સેટ ન થાય એવા છે છતાંય પણ શંકર ભગવાનના ઘરમાં કોઈ ડખો ના થાય એવા શાંતિથી રહે એવા ઠંડા પહાડમાં બોલો નકર કાર્તિકનું વાહન છે પીકોક એટલે મોર પછી ગણપતિ દાદાનું વાહન ઉંદર શંકર ભગવાનનું વાહન છે પોઠિયો અને પાર્વતીનું વાહન છે સિંહ હવે આ એકેને મેળ જામે એવો છે પણ તોય કેવા સંપીને રહે છે ને એટલા માટે તો શંકરની પાર્વતીની પૂજા કરવા માટે આવે અને બહેનો નાની છોકરીઓ હોય તો એ વ્રત કરે છે પાર્વતી માને કે તમારે જેવો પતિ મળ્યો એવો અમને પતિ મળજો લો એટલે શું વાત કરતો હતો હા ભગવાનના નામ લો સાચી વાત એ 4 નામ પછી ભગવાનનું વર્ણી વેશે વિચરણ કરતાં કરતાં ભગવાન લોજમાં આવ્યા એટલે શું નામ પાડવામાં આવ્યું સરજુદાસ મુક્તાનંદ સ્વામીએ પાડ્યું
પછી રામાનંદ સ્વામીએ દીક્ષા આપી ત્યારે 2 નામ પાડ્યા, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, 8 નામ થયા ને. પછી ભગવાને પોતે નામ જાહેર કર્યું, સ્વામિનારાયણ, 9 નામ થયું. પછી એક ગઢાડીના આંબા શેઠે નામ પાડ્યું, નિયાલકરણ. હા, અને આ એક શ્રીજી મહારાજ. શ્રીજી મહારાજ નામ છે ને એ કોને પાડ્યું છે ખબર છે? સંતોએ નામ પાડેલું. આમ તો શ્રી એટલે શોભાવાચક અને જી એટલે માનવાચક, અને બધા ભેગા થયા એટલે શ્રીજી મહારાજ. આ સંતો નામ કહીને બોલાવતા. સત્સંગમાં આવ્યા પછી મહારાજનું નામ શ્રીજી મહારાજ, અને વચનામૃતમાં મોટે ભાગે શ્રીજી મહારાજ જ નામ આવે છે, કાં સહજાનંદ જ નામ આવે છે, સહજાનંદ નામ. કારણ કે સહજાનંદ નામ રામાનંદ સ્વામીએ દીક્ષા આપી ત્યારે નામ પાડવામાં આવેલું છે, અને દીક્ષા આપ્યા પછી સંત બન્યા, અને સંતની દ્રષ્ટિ સમાન હોય છે. સહજાનંદ સ્વામી નામની એ વિશેષતા છે કે ભગવાન સંતના વેશે હોવાને કારણે પાપી હોય કે પુણ્યશાળી, ધર્મી હોય કે અધર્મી, જે આવ્યા એ બધાને અપનાવી લીધા. એને વિશે એની આંખમાં કોઈ વિષમતા ન હોય. એટલા માટે અહીંયા વચનામૃતની અંદર મોટે ભાગે સહજાનંદ નામ આવશે. સહેજે સહેજે આપે છે આનંદ રે, માટે સહજાનંદ કહીએ રે. સકાર કહેતા નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર સહજાનંદ સ્વામી નામનો કેટલો બધો પ્રતાપ છે એનું વર્ણન કરેલું છે. તો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કે ગુણે કરીને રાજી થતા હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે, એની ઉપર ભગવાન રાજી થાય. આ દિવાળીના દિવસે વાત કરીશ. આ સમજવા જેવી વાત આવી. જો કે આ નવું વર્ષ ચાલુ થાય છે ને, હવે આપણે આપણો તપાસ કરવાનો કે આપણી અંદર કેટલા વાના છે. તો હવે એ વાના કાઢી અને કાંઈક આપણે વિશેષ પ્રગતિ કરીએ. મહારાજ સત્સંગમાં આવ્યા પછી નામું માંડી રાખવું કે ગયા વર્ષ કરતાં હવે આ વર્ષે કેટલું વિશેષ ભગવાનનું ભજન ભક્તિમાં કેટલા આગળ વધીએ, આજ્ઞા બધી રીતે. તો મહારાજ કહે છે કે આટલા વાના રહિત થઈને ભગવાનની ભક્તિ કરે એની ઉપર ભગવાન રાજી થાય. એમાંય પણ મત્સર છે ને એ સર્વ વિકાર માત્રનો આધાર છે. મત્સર, અસૂયા અને ઈર્ષા, આ આમ ત્રણેય એક જેવા જ કહેવાય છે, પણ આ ત્રણેય એક પછી એક સ્ટેપ છે, પગથિયા છે. પહેલો મત્સર આવે, પછી અસૂયા આવે, છેલ્લું સ્ટેપ છે ને ઈર્ષાનું છે. મત્સર આવે એટલે તમને શું થાય? કોઈ પણ માણસ સુખી બનતો હોય ને, સુખીને તમે જોવો એટલે તમને કોઈનું સન્માન થાય, કોઈ વ્યક્તિ આગળ આવતી હોય એને જોઈને તમને કાંઈક આમ બળતરા થવા માંડે ને, સમજી લેવાના કે આપણા મત્સર પ્રવેશ કર્યો. પછી મત્સરમાંથી થોડોક આગળ વધે ને પછી અસૂયા શરૂ થાય. અસૂયા શરૂ થાય એટલે શું થાય ખબર છે? ગુણને વિશે તમને બધા દોષ દેખાવા માંડે. એ વ્યક્તિની અંદર ગુણ જ હોય છતાંય પણ એ ગુણ બધા દોષ રૂપે થઈ જાય. એટલે સમજી લેવાનો કે આપણામાં અસૂયાએ પ્રવેશ કર્યો, એ સ્ટેપ આગળ વધ્યું. અને એના પછી જ્યારે એક પગથિયું આગળ વધો એટલે ઈર્ષા. ઈર્ષા પહોંચે એટલે માણસ શું ન કરી તમે કલ્પના ન કરી શકો. ઓલી કથા નથી આવતી કે મહારાજ આવતા ને કોઈક 2 પત્ની કે કોઈ 2 બેન કે જે હોય તે, પણ એને ઓલી નાનીએ કીધું કે મહારાજ મને થાળ બનાવવા દો ને, જ્યારે આવતી હશે ત્યારે મોટી બનાવતી હશે. તો મહારાજ કે વાંધો નહીં. તો ઓલીને કીધું એટલે કહે છે કે મહારાજ એ તો કે ફૂણ જેવી છે, એને ક્રિયા આવડતી ન હોય, એને કે બનાવતા આવડતું ન હોય. પણ મહારાજ કે તમે ધ્યાન રાખને બનાવવા દો ને, શું વાંધો હશે? તે એને બનાવ્યું, બચારા એટલી બધી ભાવથી બનાવ્યું કે ઓહો, ઘણા સમયથી. તે એમાં શું કર્યું ખબર છે? તો બિચારી આડી આવડી થઈને તો ઓલી ડાળ બનાવેલી હતી, ખોબો ભરીને મીઠું નાખી દીધું. ઈર્ષા તમે જુઓ કે એનું સારું ન દેખાય એટલા માટે એ છેલ્લે સ્ટેપ પહોંચી ગઈ. પેલું મત્સર આવ્યો, પછી છેલ્લો સ્ટેપ આ ઈર્ષા. ઈર્ષા તમે વિચાર કરો કે એ ભગવાન તો માને જ છે ને, એટલા માટે જ એ અત્યાર સુધી જમાડતી હતી ને, એની ભક્તિ પણ કરતી જ હતી.
છતાંય પણ ઈર્ષાને કારણે જેને ઈષ્ટદેવ માને છે, જેની ભક્તિ કરે છે, એ જ ભગવાનને થાળ જમાડવાનો હોવા છતાંય પણ ખોબો ભરીને મીઠું નાખી દીધું. લો, ઓલી બેનને તો ખબર નહીં, બચારી એટલા બધા ભાવથી ભગવાનને જમાડ્યા. તે ભગવાન જમવા બેઠા, તે ઓલી પાછી મોટી હતી ને પાછો હાથમાં વીંજણો લઈને પવન નાખતી જાય. તે પછી મહારાજને કહે છે કે કેવો થાળ થયો? ઓહો, માનો કે ન માનો, પણ આમાં મોટીનો હાથ છે કે નકર દાળ આવી થાય નહીં હો. પણ ઓલીને ઉપલો માળ ખાલી હશે, તો એને ખબર ન પડી. બોલો, નહીં મહારાજ મેં નથી બનાવી, આ તો નાની જ બનાવી છે. તો મહારાજ કહે છે કે અમારે બીજું કાંઈ જમવું જ નથી, દાળ જ લાવો. ભગવાનને એમ થયું કે કદાચ વધશે ને એ નાની જમશે ને પછી એને કેટલો પસ્તાવો થાય છે કે આટલી ખારી દાળ મેં ભગવાનને જમાડી દીધો. ઓહ, મીઠાને બદલે કદાચ મારાથી ભૂલથી મીઠું નખાઈ ગયું હશે. તો ભગવાન કે દાળ જ લાવો, બીજું અમારે કાંઈ જમવું જ નથી, બધી દાળ પી ગયા. બોલો, તો પછી મહારાજે ઓલી મોટીને કીધું કે ઓહો, તમે કહેતા તો એવું નથી, આને તો સરસ મજાની બનાવતા આવડે સરસ, કાલે તમે થાળ બનાવજો. તે હવે એને ચૂરમાનો દળ તૈયાર કર્યો ને પાણી ભરવા ગયેલી. તે મારે આને શું કર્યું ખબર છે? કપડાથી રેતી ચારી અને લાડુનો દળ હતો ને એની અંદર ભેળવી દીધું. બોલ, અને ઓલી બેનને ખબર નહીં, એને લાડુ વાળીને ભગવાનને જમ. તે મહારાજને પૂછે કે આ લાડુ કેવા હશે? ઓલી મોટી વીંજણો નાખતી એ કે ઓહો, નાનીને આવા બનાવતા ન માનો કે ન માનો, પણ તમારો હાથ નહીં મહારાજ, આ તો નાની જ બનાવી. તે પછી મહારાજ કે હવે તમારે જવું છે, ઓલી મોટી છે ને એવું નાટક કરતા આવડે ને. તે પછી માંડી રોવા. મહારાજ ઘણા સમય આવ્યા, નાનીનો થાળ જેમાં મારો તો થાળ ન જેમાં. મહારાજ એક દિવસ રોકાય મારો થાળ. મહારાજ કે તમારા જ હાથનો જેમાં છે ને. તે માંડી રોવા, એવી નાટક શરૂ કર્યું ને તે સ્વામિનારાયણ ભગવાન સામે પૂક મૂકીને રોવા માંડ્યા. પણ મારે તમે કેમ રોવો? એ કે અભાગણી, રેતી ખવડાવીને મારું પેટ પથ્થર જેવું થઈ ગયું. તું તો મારી આગળ રોવે, પણ મારે કોની આગળ રોવું? આનું નામ કહેવાય ઈર્ષા. એ છેલ્લું સ્ટેપ. માણસમાં જયારે ઈર્ષા આવે ને, હગો ભાઈ હોય તો ભલે, મા બાપ હોય તો ભલે, પત્ની હોય તો ભલે, માણસ કતલ કરી નાખતો હોય છે. બોલ, સારું ન દેખાય એટલા માટે માણસ ગમે એમ કરીને પાછો પાડવા માટે કેટલા પ્રયત્નો કરતો હોય. તમે જોવો છો ને સમાજમાં, એ ઈર્ષા કહેવાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહેતા, કોઈને મદદ ન કરી શકો તો મુબારક છે, પણ કોઈ વ્યક્તિ સુખી થતો હોય એને જોઈને તમે રાજી તો થાવ. એમાં ઇન્ડિયન પ્રકૃતિ એટલે વિદેશમાં તો કંઈક સારું છે. બાજુમાં કાર લાવ્યો હોય ને તો ઓલાનો ઉજાગરો શરૂ થઈ જાય. બોલો, અને અહીંયા બાજુમાં કાર લાવ્યો હોય તો તરત જ ઓલો ભગવાનને પ્રાર્થના કરે કે હજી વિશેષ સુખી બનાવજો. બોલો, ઓલાનો ઉજાગરો શરૂ થાય. કાલ હવે મારે ચડી પહેરીને ફરતો આ કાર ક્યાં લઈ આવ્યો? નકર ટોકો કર્યો લાગે. ઓલા કરચલા આવે ને, કરચલા, તે પછી બધા અલગ અલગ દેશોમાંથી કરચલા મોકલાવતા હોય. તે એ બધા પીપની અંદર આમ ઉપર ઢાંકડા ઢાંકીને પછી મોકલાય. તો ઇન્ડિયામાંથી ને આવ્યા ને તે ઉપર ઢાંકડું જ નહીં, પાછો એક કરચલો એમાંથી બહાર નહીં નીકળેલો. એટલે પૂછવામાં આવ્યું કે એલા કેમ? આ તો નકર કરચલા તો તરત બહાર નીકળી જાય, ઢાંકડું ન ઢાંકેલું હોય. અને આમાંથી આટલા બધા કરચલા હોવા છતાં એ કે બહાર ન નીકળે, એનું કારણ શું છે? કે આ તો ઇન્ડિયા ને ઇન્ડિયન પ્રકૃતિ છે, ઉપર ચડેલે હેઠો જ નાખે, કે ઉપર ન ચડવા દે. કે બોલો, મેરા ભારત મહાન. એટલે દેશ આગળ નથી આવતો ને. એકબીજાને મદદ કરવાની ભાવના હોવી જોઈએ. એટલા માટે અહીંયા મહારાજ શું કહે છે? મચ્છર છે એ સર્વ વિકાર માત્રનો આધાર છે. આધાર છે એટલે આ તમારામાં આવે એટલે બાકીના બધા આવે, આખું લશ્કર, આખો પરિવાર આગળ જે બતાવ્યો ને એ બધા જ વાના આવે તમારા. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મચ્છર એવા જે સંત તેને ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. લો, સાધુના ઘણા બધા લક્ષણ છે, પણ અહીંયા વ્યાસ ભગવાન એમ કહે છે કે આવા સાધુ મળે તો તમારો મોક્ષ થાય. એમાં બીજું એકેય લક્ષણ ન બતાવતા મોટામાં મોટું લક્ષણ એ બતાવ્યું કે નિર્મચ્છરી સાધુ.
જેને મત્સર ન હોય એવા સાધુ મળે તો તમારો મોક્ષ થાય. માટે મત્સર તે સર્વે વિકારથી ઝીણો છે અને મત્સર ટળવો એ પણ ઘણો કઠણ છે. સર્વે વિકારોમાં વિકાર હાવ નાનામાં નાનો આપણામાં હોય ને તો આપણને ખ્યાલ ન આવે, આપણે જોઈ ન શકીએ, એટલા માટે એને ઝીણો કીધો. આપણામાં હોય છતાંય પણ આપણને દેખાય નહીં, અને તે પણ ઘણો કઠણ છે ટળવો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે મચ્છર ટાયડાનો શું ઉપાય છે? બ્રહ્માનંદ સ્વામી ક્યાં ગામના હતા? ખાણ ગામના. ગયા છો તમે ખાણ ગામ? કેદી જવું છે? ઇન્ડિયા જઈ તારે કેદી જવું છે? સપનામાં જવું હે? સપનામાં જવું છે. કેટલા જણા ખાણ ગયા છે? કેતનલાલ નથી ગયા? અહીંયા અમેરિકામાં ગોટા વળી જવું હે બધાને? ખાણકામ બનાવવાનું હે? હા એટલે એ વાત તમારી સાચી, મૂર્તિ લાવવાની છે એટલે દર્શન કરી લઈશું તમે. હા ખરેખર તમે ગયા હોય ને ત્યારે આ બધું તમે આ શાસ્ત્રો વાંચો ને ત્યારે તમને ઓર આનંદ આવે. જો અત્યારે ખાણ ગામ બોલ્યા હોય ને તો જે ભક્તજનો ગયા છે ને તરત જ બ્રહ્માનંદ સ્વામીનું ઘર, એ મંદિર, એ મૂર્તિ, એ બધું જ દેખાવા માંડે. લો એટલા માટે આ તીર્થનો મહિમા છે કે એટલા માટે ભગવાને આજ્ઞા કરીને કે દ્વારકા આદિ તીર્થોની યાત્રા કરવી. જો તમારી યાત્રા કરવી હોય ને તો બે બાબત જરૂરી છે, બે વસ્તુની જરૂર પડે. એક તો શરીર સારું જોઈએ અને બીજું પૈસો જોઈએ. આ બે વસ્તુ જોઈએ. એટલે શરીર સારું હોય ને ત્યાં સુધી યાત્રા કરી લેવી, નહીંતર ઉત્તર ભારતની યાત્રા કરવી બહુ કઠિન છે. એ પછી તમે બહુ મોટી ઉંમર થઈ જાય પછી તમારાથી યાત્રા થાય નહીં, એટલી બધી કઠિન. કારણ કે પગથિયા ચડવા હોય, બદ્રી કેદાર જવું હોય તો પછી અત્યારે તો પ્લેનની સુવિધા થઈ ગઈ છે, આ પુલ આશ્રમ ને એ બધે. નકર તો પહેલાં ત્યાં હું ગયો ત્યાં અમે તો ભગવાનની દયાથી ચડી ગયા, પણ અમારી સાથે એક હરિચરણ સ્વામી હતા, તે જાડા હતા, તે એટલું શરીર જાડું એટલે મેં કીધું મરી જાય તો આ સ્વામી ન ચડી શકે. તો પછી અમે તો ચાલ્યા જતા હતા. આમ તો મારું થોડા દિવસે તારોડિયા દેખાયું એમ તો થવા માંડ્યું હતું. મેં કીધું પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ એમ. આમ થાય થાકી ગયેલા હતા, તે ખાવા પીવાના બે મેળ ન પડે એવા માંદા જેવા થઈ ગયા હતા. પણ ત્યાં તો હરિચરણ સ્વામીએ મારી સાઈડ કાપી, ઘોડા ઉપર બેસી. મેં કીધું હરિચરણ શું કર્યું? અને મારા ઘોડા આમ ખચ્ચર જેવા અને પાસે હાવ કિનારે કિનારે હાલે, અને અહીંયાથી ઉપર પડે તો જય સ્વામિનારાયણ 1000 ફૂટની કીણું હોય. અને મેં કીધું આપણે કદાચ ન ચડી શકે ને તો ઉતરી જવું છે, બાકી આના ઉપર બેવાય નહીં અને કિનારે કિનારે, બાકી આ લપસે તો જોયું હોય વરા પૂરા થઈ જાય. પણ આપણે તો હાલીને પહોંચી ગયા, વાંધો ન આવ્યો. પણ એ બધી કઠિન યાત્રાઓ છે, તમે જુવાનીમાં કરી હોય ને તો થાય. હવે આ અશોકભાઈના બાપુજી તમે હવે જઈ ન શકો, એ બદ્રી કેદાર ચડી શકો? જઈ આવ્યા છો ને? હા, પણ એ તમે એ સમયે તમારું શરીર સારું હશે. ચડીને ગયા હતા પગથિયા તો સાચું. હા એ વાત તમારી સાચી છે. ગિરનાર ચડ્યા છો? ગિરનાર પાછા ઘોડા ઉપર આવ્યા તમે? હા તો તમે 2 વાર ઘોડા ઉપર ચડ્યા તારે. લો એ વાત સાચી. હા 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 અત્યારે જુનાગઢમાં રોપવે શરૂ થઈ ગયું, એ સારું કર્યું. નરેન્દ્ર મોદીનો આભાર. થેન્ક યુ મોદી સાહેબ, આવા કામ કરતા રહીજો. મારે જુનાગઢ ચડવું બહુ અઘરું. હું તો ચડ્યો હતો, મેં કીધું બાપા હવે બીજી વાર આવે એ બીજો. એકવાર દત્તાત્રેય ભગવાનના ટોકરા વગાડી આવ્યા આપણે. દત્તાત્રેય ભગવાન, સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા એટલે પ્રસાદીનું, એટલે આપણને એકવાર હિંમત કરી. એટલે આમ યાત્રા કરવા જેવી તો ખરી હો. આપણે તો ભારતભરમાં જઈ આવ્યા છીએ, આપણે કંઈ બાકી છે નહીં, એટલે આમ મજા આવે યાત્રા કરવા. આપણને ફરવાનો શોખ ખરો થોડોક. એટલે અહીંયા હવે અમેરિકામાં અમુક વસ્તુ નવીન ભાઈને ફરવાનો શોખ છે, એટલે ક્યારેક પૂરો તો કરશે આપણને.
આ કોરોના જતો રહે પછી અમે એના પરિવારને ફેરવતા હોય તો આપણે એના પરિવારના સભ્યો જ છીએ ને કયો હાલો, એટલે થોડુંક આ બધું સારું થઈ જાય તો પછી આપણે ક્યાંક નીકળીશું, થોડો ખર્ચો કરાવીશું. એટલે ક્યાંથી ક્યાં નીકળી ગયા આપણે? આ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ને એમાં નીકળી. બ્રહ્માનંદ સ્વામી, એનું નામ શું હતું? લાડુદાન ગઢવી. હા, એના માતા પિતાનું નામ શું હતું? લાલુબા દેવી. પિતાનું નામ શંભુદાન ગઢવી. સાચું, રાઈટ. કેવું પડે. પછી એમને 2 પત્ની હતા હો, 2 ની યાર શક પણ કર્યા હતા, હજી લગ્ન નહોતા કર્યા. ખબર હે કે નથી ખબર? હા, પછી જ્યારે દીક્ષા આપી ને બ્રહ્માનંદ લાડુદાન ગઢવીને બ્રહ્માનંદ સ્વામી, એ વખતે શું નામ પાડવામાં આવેલું ખબર છે? શ્રીરંગ સ્વામી નામ પાડ્યું હતું. તે પછી સુણો ચતુર સુજાણ, એની અંદર શ્રીરંગ સ્વામી નામ છે ને. હા, તે કીર્તન બનાવે ને ત્યાં બરાબર ફિટ ન થાય. તો મહારાજ કહે છે કે તમે તો બ્રહ્મના આનંદી, આથી તમારું નામ બ્રહ્માનંદ. કીર્તનની અંદર બરાબર ફિટ તો થવું જોઈએ ને એમ. તે પછી હવે સાધુ બની ગયા, અને પછી એના મા બાપને કોઈને ખ્યાલ નહોતો. એની યાર મામા આવેલા હતા, એ મામા ભુજ ભણવા માટે ગયેલા, પછી લેવા માટે આવેલા. તે અનેક રાજાઓને રાજી કરી અને ગાડા સંપત્તિથી ભરેલા હતા, જેના શરીર ઉપર 10 કિલો સોનાના આભૂષણ હતા. તમે એમ ન માનતા કે જેને ન મળ્યું ખાવાનું ને એ થઈ ગયા બાવા. નકર માણસોની માન્યતા એવી છે હો, ખાવા ન હોય ને કે બાવા થઈ ગયા હોય, એવું કોઈ તમે માનતા નહીં હો. ભગવાનની દયાથી લીલા લહેર છે. હા, તો વિચાર તો કરો, એ દંતિયા ગામના દીનમણી શર્મા ઘરે હતા ને ત્યારે સોનાની થાળીમાં જમતા. તમે આટલા બધા સુખી છો, આમાં કેટલા જણા સોનાની થાળીમાં ઘરે જમો કયો છે? પણ એ તમે વિચાર કરો કે એ માણસ કેટલા સુખી હશે એમ. અને કેવા બૃહસ્પતિ પણ એની આગળ પાણી ભરે એવા વિદ્વાન, દુનિયામાં એનો જોટો ન મળે. નિત્યાનંદ સ્વામી ચેલેન્જ ફેંકીને કહેતા કે સ્વામિનારાયણ ભગવાનની પ્રતાપથી આ દુનિયાની અંદર કોઈ એવો વિદ્વાન નહીં કે મને કોઈ હરાવી શકે એમ. હા વાહ, બૃહસ્પતિ સમાન. અને એ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત ઊંઝા ગામની અંદર દ્વારકા માટે તીર્થ કરવા માટે નીકળેલા, અને એ ઊંઝા ગામમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા, અને એ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. એને એવું માન્યું કે આ મોટા પુરુષ છે તો ચાલો મળતા જઈએ એમ. અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, ને મહારાજ આમ મરક મરક હસ્યા. ફક્ત દાંત જોયા ને ત્યાં દીનમણી શર્માને નિશ્ચય થઈ ગયો કે ભગવાન સિવાય આવા કોઈના દાંત ન હોય. અહીંયા રોકાઈ ગયા, બોલો મને સાધુ બનાવો. અને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી, દીનમણી શર્મામાંથી નિત્યાનંદ સ્વામી નામ પાડ્યું. એ પૂર્ણાનંદ સ્વામી હેબતપુરના એ મેથાણની અંદર સ્વામિનારાયણ ભગવાન તલાવની પાયડ ઉપર જતા હતા, એના મિત્રની સાથે ત્યાં આવેલા, અને ફક્ત પાયડ ઉપર ચાલીને જતા હતા. અને ભગવાનની ચાલ જોઈને ત્યાં એને નિશ્ચય થઈ ગયો કે આ માણાની ચાલ નથી, આ ભગવાનની ચાલ છે. અને ભગવાને ગજા ગઢવીને દીક્ષા આપીને પૂર્ણાનંદ સ્વામી નામ પાડ્યું. આવા તો કાંઈક સંતોને ભગવાનની એક એક ક્રિયા હતી ની માણસ કરતા કંઈક અલગ જ તરી આવતી હતી. આમ કોઈ માણસ આમ દર્શન કરે, એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે આજ તો લોહ ચુંબકનો પહાડ આવ્યો છે, કે ભલ ભલા માણસો ખેંચાઈને આવે. વિચાર તો કરો કે કેવા કેવા ખેંચાઈને આવ્યા ભગવાનની પાસે. એટલે જો હવે કથાનો સમય પૂરો થઈ ગયો છે, એટલે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મચ્છર ટાળ્યાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતને માર્ગે ચાલે અને જે સંત હોય તેનો તો મચ્છર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય એનો તો મચ્છર ન ટળે. સારું, તારે ભક્તજનો, કાલે બેસતું વર્ષ છે, વર્ષનો પહેલો દિવસ છે. કાલે 7 વાગે ભગવાનની આરતી થશે. જો નજીક રહેતા હોય આવી શકાય તો ચોક્કસ તમે ભગવાનના મંગળા આરતીના દર્શન કરવા માટે પધારજો. એવી દરેક ભાઈઓ બહેનોને વિનંતી. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધરમ આત્મજમ વાસુદેવ
ઓમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ